ભાવનગર શહેરના કુંભારવાડામાં ડિમોલેશનની નોટિસ આપવાનો મામલો ખાનગી માલિકીની જમીન અંગે માલિક દ્વારા જગ્યા ખાલી કરાવવા માટે માલિક દ્વારા મકાન ખાલી કરવા માટે પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે જગ્યાના માલિક દ્વારા કુંભારવાડા ખાતરવાડી વિસ્તારમાં પહોંચતા મામલો ગરમાયો છે. સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. જે દરમિયાન 3 જેટલા લોકોની તબિયત લથડી છે, જેમાં 60 વર્ષીય વૃદ્ધનો આપઘાત લાગવાથી મોત હોવાના કરાયા છે આક્ષેપ. પરિવારજનો દ્વારા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરાયો છે. બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. મારું નામ ગોવિંદભાઈ છેલાભાઈ ભોકરવા, હું ખાતરવાડીમાં રહું છું. આજે 40 વર્ષ થયા હું રહું એને. અને જે તે વખતે સગનભાઈ ઠાકરજીભાઈ આ પ્લોટિંગ કરેલું અને પ્લોટિંગ કર્યા પછી વલ્લભભાઈ કલ્યાણભાઈ એનો ભાણિયો હતો, એને બધું હોપેલું કે આ તમારે કરવાનું ને એને પછી આ ભરવાડને બધાને પ્લોટો ફાળવેલા અને પ્લોટ આપેલા અને ચામુંડા સોસાયટી નામ પાડ્યું એને. અને પછી જે તે વખતે પહોંચ્યું બધાને આપેલી છે અને પછી કે બીજા દસ્તાવેજ પૈસા આપવાના. એટલે આ બધા જે રહેશે નિર્દોષ છે. એમાં આજે ડિમોલિશન આવ્યું મારે ખાતરવાડીમાં. ડિમોલિશન આવ્યું એટલે બે ભાઈના મકાન પાડતા હતા. એ કે કોર્ટ થ્રુ આવ્યું છે. એટલે ભાઈ વલ્લભભાઈ તો નથી, એટલે વલ્લભભાઈ એના દીકરાને હોપેલું છે, ઉદયભાઈ કરીને. ઉદયભાઈ વલ્લભભાઈ એ વડોદરા રહેશે. એ આજે આવ્યો હતો. એમાં એની હારે બાઉન્સર હતા 4 બીજા પોલીસ વાળા એવું બધું કોર્ટનું એ કે મેં લઈને જ આવ્યા છે. એટલે પછી એ લોકો ડિમોલેશન કરતા એમાં રાતે સાંજના 4 વાગે જીસીબી આવ્યા 2. આ ભાઈ અમારે ભીખાભાઈ ઉભા હતા પાછળ. એટલે એ એમ કહેતા હતા કે ધીમે ધીમે એક મકાન પડતા જાય એમ. તેમાં આ ભાઈ ના રહેશે, એમાં એને આઘાત લાગ્યો, પડી ગયા એટલે લાઈનના ઓફ થઈ ગયા. બન્યો ખાતરવાડી. એને ખાતરવાડી જ કહેવાય છે. આમ ચામુંડા સોસાયટી નામ એમને જ પાડેલું. એ કુંભારવાડા નાઈ રોડ ઉપર મામાની દેરી સામે. અમારી માંગ એવી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ. ત્યાં સુધી મેં ડેડ બોડી લેવાના નથી. ધમકાવતો તો આજે સવારના એક ધાવ ધમકાવતો હતો. ઉદયભાઈ વલ્લભભાઈ પટેલ અને રિવોલ્વર લઈને આવ્યો. 6 ભડાકા લેતી ને હાવ ખુલ્લી એમ નામ ફરતો હતો. એનો કાયદો તો ન કહેવાય, પણ હવે અમે ફરવા શું કરવી?